દક્ષિણ ભારતીય પરંપરા મુજબ ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન પંગુની ઉત્તરમ કાર્તિક મહિનાની પૂર્ણિમામાં ઉજવવામાં આવે છે, જે તમિલ મહિનાના પંગુનીની પૂર્ણિમાના દિવસે આવે છે. પૂર્વ ભારતમાં કાર્તિક માસના છેલ્લા દિવસે કાર્તિકેયની પૂજા થાય છે, જ્યારે ક્યાંક તેમને અપરિણિત પણ માનવામાં આવે છે. પંગુની ઉત્તરમ તિથિ પર મુરુગનના દેવસેના સાથેના લગ્ન અને દક્ષિણ ભારતમાં કાવડી ઉત્તરમ ધાર્મિક પ્રથાઓ વિશેષ છે, તેમજ કાર્તિક મહિનાની પૂર્ણિમાએ કાર્તિક દીપમ પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે, જે દક્ષિણ ભારતમાં ખૂબ જ પવિત્ર છે. અત્રે નોંધનીય છે કે પંગુની ઉત્તરમ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં આવે છે. ભરૂચમાં વસતા તમિલ પરિવાર દ્વારા છેલ્લા 48 વર્ષથી અહીંયા આ ઉત્સવ યોજી રહ્યા છે અને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે, જે અંતર્ગત માનતા પૂર્ણ કરવા માટે કાવડી ઉત્તરમની ધાર્મિક પ્રથા અનુસરીને તેઓ દ્વારા મા નર્મદાને પવિત્ર માની અંકલેશ્વર કિનારેથી આ યાત્રા કાઢી ભરૂચ સ્થિત ભગવાન કાર્તિકેય મંદિર ખાતે પહોંચી બધા માનતા પૂર્ણ કરતા હોય છે. આજરોજ દક્ષિણ ભારતીય તમિલ સમુદાય દ્વારા આ યાત્રા કાઢવામાં આવી હતી, જે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ ભરૂચ પહોંચી, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. બધાને નમસ્કાર છે. આ જે પંગુની ઉત્તરમ ઉત્સવ છે એ કાર્તિક ભગવાનનું લગ્ન દિવસ છે. એ અમે દર વર્ષે માર્ચમાં કોઈ બી તારીખે એમ છેલ્લી તારીખે આવે. વર્ષે આમાં 48 વર્ષનું આયુ ચાલે છે. આ જે મંદિરનો ઉત્સવ છે એ રેલવે ગોદી અને રેલવે ગોદીની બાજુમાં જે આરપીએફનું ઓફિસની પછાડી આ કાર્તિક ભગવાનનું મંદિર છે. આ હરેક વર્ષે અમે ઉજવીએ છીએ આનું. બીજું કંઈ જવાબ પૂછે તમારે કંઈ કેમ ઉજવવામાં આવે? એ કાર્તિક સ્વામીનો એ લગ્ન દિવસ છે, એનું અમે ઉજવવામાં આવે છે વર્ષે. આ સાઉથ તમિલનાડુ સાઉથ ઇન્ડિયનનું એક ફેસ્ટિવલ છે. ક્યાંથી ક્યાં લઈ જવાય છે? આયરું આપણે જે ગોલ્ડન બ્રિજ આંબેપાડથી આપણે રેલવે ગોદી મંદિર, આપણે દુર્ગા મંદિર છે ત્યાં સુધી અમે લઈ જઈએ છીએ. નર્મદા એ લઈ જવામાં આવે છે. તો નર્મદા નદી પરથી આ ઉત્સવ અમે કરીએ છીએ. આનો જે કાર્તિક ભગવાનનું જે ઉત્સવ છે નદીની બાજુમાંથી અમે કરીએ છીએ. આ ઉત્સવ કરવાથી શું લાભ છે? લાભ છે એટલે કેવું છે, બધાનું મન્નત છે. આવું આજે આમના મન્નત હોય, આમના જે કઈ મન્નત હોય, આમનું કઈ એમ એ લોકોનું કુટુંબનું મન્નત હોય, એમનું મન્નત પૂરી થઈ જાય એટલે આવું બધું ઉત્સવ કરવામાં આવે છે. એમ હા, એ જ મન્નત કહેવાય ને. એ મન્નત જેનું થઈ જાય ને, બાધા કરે ને, એનું જે બાધા પૂરી થઈ જાય એટલે આવું સળિયા નાખવામાં આવે છે.